અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સુપ્રીમના ટેરિફના ચુકાદાનો તોડ કાઢવાની ફિરાકમાં ભારત સહિત 60 દેશો સામે અયોગ્ય રીતે વેપાર કરવાના આરોપ સાથે શરૂ કરી તપાસનો મુખ્ય હેતુ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવાનો અને અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો હોવાનો દાવો. મહાયુદ્ધની વચ્ચે બોલ્યા પ્રધાનમંત્રી મોદી. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે દુનિયામાં પેદા થયું ઉર્જા સંકટ. ભારત ઉર્જા સંકટને નિવારવા સતત પ્રયાસરત હોવાનો પ્રધાનમંત્રીનો દાવો. કાળાબજારી અને સંગ્રહખોરી સામે સરકાર કરશે કડક કાર્યવાહી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી વાતચીત. શાંતિ અને કૂટનીતિના રસ્તે આગળ વધવા અપીલ. ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની કરી વાત. કોઈ પણ અડચણ વગર ઉર્જાની આપૂર્તિ ભારતની પ્રાથમિકતા હોવાનો સંકલ્પ. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ લોકસભામાં કર્યો મોટો દાવો. ભારત પાસે છે પૂરતું ક્રૂડ ઓઇલ, ડીઝલ, પેટ્રોલ કે ગેસ સિલિન્ડરની નથી અછત. દરરોજ આવી રહ્યા છે એલપીજી કાર્ગો. સીએનજી પુરવઠો 100% ક્ષમતા પર ચાલુ. કેનેડા, નોર્વે અને રશિયા પાસેથી ભારત ખરીદે છે ઈંધણ. યુદ્ધને કારણે ઈરાનમાં વિનાશ. 30 લાખથી વધુ લોકો બેઘર. યુએનની રેફ્યુજી એજન્સીએ જાહેર કર્યા આંકડા. તહેરાન અને અન્ય શહેરોમાંથી ઈરાનના ઉત્તરીય વિસ્તારમાં પલાયન કરી રહ્યા છે લોકો. હોર્મુઝ ખાડીમાં જહાજોની અવરજવર પર બોલ્યા ઈરાનના સુપ્રીમ લીડર. ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ દેશના જહાજને હોર્મુઝ ખાડીમાંથી નહીં થવા દેવાય પસાર. જે દેશ યુદ્ધમાં સામેલ નથી તેવા કેટલાક દેશના જહાજને અવરજવરની છૂટ. ખાડી દેશમાં અમેરિકા અને ઇઝરાયેલના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવા બદલ ઈરાનનો જવાબ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કર્યો બચાવ. જે સૈન્ય બેઝનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ હુમલો કરવામાં થાય છે ત્યાં જ ઈરાન કરી રહ્યું છે હુમલો. ઇઝરાયેલ ઈરાન સામે ઝૂકવાના નથી મૂડમાં. ઇઝરાયેલની સેનાના પ્રવક્તાનો દાવો. ઈરાન પર ઇઝરાયેલ વધારી રહ્યો છે હુમલાની તીવ્રતા. ઈરાનની સૈન્ય ક્ષમતા પર થયો છે જબરજસ્ત પ્રહાર. લેબનોનની રાજધાની બેરૂતમાં એક કાર પર હુમલો. ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત, 31 લોકો ઘાયલ. ઇઝરાયેલ પર લેબનોનના હુમલામાં અત્યાર સુધી 634 લોકોના મોત. ગુજરાત ગેસનું મહત્વપૂર્ણ જાહેરનામું. ઘરગથ્થુ રસોઈ માટે પીએનજી ગેસની સપ્લાય સતત અને અવરોધ વિના ચાલુ રહેશે. સીએનજી સ્ટેશનો ઉપર પણ પૂરતો ગેસ ઉપલબ્ધ રહેશે, જેથી જાહેર અને ખાનગી પરિવહનમાં કોઈ અડચણ ન આવે. કંપનીએ ગ્રાહકોને વિશ્વસનીય ગેસ સપ્લાય અને સેવા જાળવવાની ખાતરી આપી. યુદ્ધના પગલે મોરબીમાં આવેલા 200થી વધુ સિરામિક યુનિટ થયા બંધ. પ્રોપેન ગેસ મળતો બંધ થતાં સિરામિક ઉદ્યોગ પર ઘેરાયું મોટું સંકટ. ગેસ નહીં મળે તો 4-5 દિવસમાં તમામ યુનિટને વાગશે તાળા. એક તરફ ઉત્પાદન બંધ થયું, બીજી તરફ નિકાસ અટકી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પડ્યો ફટકો. યુદ્ધને કારણે કમર્શિયલ હેસનો સપ્લાય ખોરવાતા સુરતમાં 35,000 વિવિંગ યુનિટોની ભઠ્ઠી થઈ બંધ. 2 દિવસથી સિલિન્ડરનો સપ્લાય પૂરતો નહીં મળતા વિવિંગ ઉદ્યોગની સ્થિતિ કથળી. કાપડનું ઉત્પાદન ઘટીને થયું 50%. યાન જરીને હીટ કરવા ગેસ સિલિન્ડરનો થાય છે મોટા પાયે ઉપયોગ. એલપીજી સંકટના કારણે ઇન્ડક્શન ચૂલાના વેચાણમાં રેકોર્ડ બ્રેક વધારો. એક જ દિવસમાં 1 લાખથી વધુ ઇન્ડક્શન ચૂલાનું વેચાણ. એમેઝોન પર 1,34,000 ઇન્ડક્શન ચૂલા વેચાયા. ટોપ 100 કંપની પૈકી 70 કંપની પાસે સ્ટોક પૂરો. દેશમાં મોંઘવારી વધી. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને 3.21% પર પહોંચ્યો, જે ગયા મહિને 2.74% હતો. ખાદ્ય પદાર્થની ઊંચી કિંમતના કારણે મોંઘવારી વધી હોવાનું તારણ. અનામતના ક્રીમી લેયર માત્ર આવકના આધારે ન થાય નક્કી. ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. ક્રીમી લેયર નક્કી કરવા માતા પિતાના પદ અને સામાજિક વહીવટી દરજ્જાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી. ચુકાદાથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા છતાં ક્રીમી લેયરમાં સામેલ કરાયેલા નિમણૂકથી વંચિત ઉમેદવારોને રાહત. અમેરિકામાં ગુજરાતી મૂળના 2 ભાઈઓને વિઝા અને હેલ્થકેર કૌભાંડમાં 400 વર્ષની જેલની સજા થવાની શક્યતા. સવાણી ગ્રુપ નામની કંપની બનાવી વિઝા, હેલ્થકેર ફ્રોડ, મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનું કૌભાંડ આચરવાનો ભાસ્કર સવાણી અને અરુણ સવાણી પર લાગ્યો આરોપ. કામ આપવાના નામે વિઝા મંજૂર કરાવી ભારતીયો સહિત વિદેશી નાગરિકોનું કરતા હતા આર્થિક શોષણ. વોટ્સએપે 13 વર્ષથી નાના બાળકો માટે શરૂ કર્યું પેમેન્ટ મેનેજ એકાઉન્ટ. નાના બાળકો વાલીઓની દેખરેખ હેઠળ કરી શકશે વોટ્સએપનો ઉપયોગ. અત્યાર સુધી વોટ્સએપ એકાઉન્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ હતી.
એઆઈને કારણે વિશ્વ પ્રસિદ્ધ સોફ્ટવેર કંપની એટેલસિયન કરી 1600 કર્મચારીઓની છટણી. 10% સ્ટાફ ઘટાડી કંપની એઆઈનો ઉપયોગ વધારશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં થશે અસર. એટેલસિયન કંપની વિશ્વભરમાં ટીમ મેનેજમેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા બનાવે છે ટૂલ્સ. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છતાં અંગ દજાડતી ગરમી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં નોંધાયું 38.9 ડિગ્રી તાપમાન. 20 તારીખ સુધી ગરમી વધીને 44 ડિગ્રી પર પહોંચવાની અંબાલાલ પટેલની આગાહી. હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારીની શાળાઓને સૂચના. ખુલ્લા મેદાનમાં વર્ગો ન યોજવા આદેશ. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગો બપોરે 12 વાગ્યા સુધી ચલાવવા સૂચના. બોર્ડના પરીક્ષાર્થીઓનું રખાશે ખાસ ધ્યાન. વિદ્યાર્થીઓને હીટવેવથી બચાવવા માટે અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારીએ આપ્યા આદેશ. બાળકોને હીટવેવની અસર અને તેનાથી બચવાના ઉપાયો વિશે આપવાની રહેશે સમજણ. પરીક્ષાર્થીઓ માટે જરૂરી ઠંડા પાણીની તેમજ જરૂરી આરોગ્યલક્ષી વ્યવસ્થા કરવા સૂચના. કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં જબરજસ્ત ઉછાળો. 1 કિલો લીંબુનો ભાવ 200 થી 250 સુધી પહોંચ્યો. મહારાષ્ટ્રથી લીંબુની આવક ઘટતા ભાવ વધારો. 1 મહિનામાં 1 મણ લીંબુના ભાવમાં 1000 થી 1800 રૂપિયા સુધીનો વધારો. હવે સરકારી કર્મચારીઓના ભાઈ બહેનોને પણ મળશે મફત સારવાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કુટુંબની વ્યાખ્યામાં કર્યો સુધારો. નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા પિતા, ભાઈ બહેન અને દત્તક સંતાનને પણ મળશે તબીબી સારવારનો લાભ. જો કે તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ. રાજ્ય સરકારનો પેન્શન ધારકો માટે મહત્વનો નિર્ણય. નામ સાથે શ્રી, શ્રીમાન કે શ્રીમતી જેવા વિશેષણોનો વાંધો ન લેવાની સૂચના. નામ, જન્મ તારીખ કે સેવાના સમયગાળો મેચ ન થાય તો પણ પેન્શન ન અટકાવવા સૂચના. હિસાબ અને તિજોરી નિયામકની કચેરીનો પરિપત્ર. ચાલુ મહિનાના અંતમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. 27% ઓબીસી અનામત સાથે 394 સંસ્થામાં યોજાશે ચૂંટણી. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ લાગુ થઈ શકે છે આચારસંહિતા. 15 મહાનગરપાલિકા, 83 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી. માત્ર અમદાવાદ જિલ્લામાં જ 2 વર્ષમાં પકડાયેલો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો 37,000 કિલોથી વધુનો જથ્થો. રાજ્યના વિવિધ જિલ્લામાં 2 વર્ષમાં ખાદ્ય પદાર્થોના લેવાયા 28,000થી વધુ નમૂના. 1,557 નમૂના બિન પ્રમાણિત હોવાનો ખુલાસો. સુરેન્દ્રનગરમાં એનએ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કર્યો ઇનકાર. કોર્ટે કહ્યું, સમગ્ર કૌભાંડમાં આરોપીની સક્રિય અને મુખ્ય ભૂમિકા જોતા ન આપી શકાય જામીન. આરોપી પોતે કલેક્ટર હોવાના નાતે લાંચમાં તેનો હિસ્સો ગેરકાયદે રીતે 50% નક્કી કરાયો હતો અને તે જ પ્રમાણે પહોંચાડાતી હતી રકમ. ગુજરાતના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસ કરશે સીબીઆઈ. ગાંધીનગર મહિલા ડોક્ટર અને અમદાવાદના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરી આરોપીઓએ પડાવ્યા હતા 30.66 કરોડ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી પૂર્ણ થવામાં હજુ લાગશે 3 થી 4 દિવસ. મતગણતરી પ્રક્રિયાના 3જા દિવસે શોર્ટલિસ્ટની પ્રક્રિયા કરાઈ પૂર્ણ. કુલ 49,006 મતો પૈકી 46,284 મત રહ્યા માન્ય. વિજેતા બનવા ઉમેદવારી મેળવવાના રહેશે 1,929 એકડા. રાજકોટ મહાનગરપાલિકાની તમામ દરખાસ્ત થશે ઈ સરકારથી. વહીવટદારને જે પણ દરખાસ્તને ફાઇલ મોકલવાની થશે તે ઈ સરકાર પોર્ટલ પર જ થશે. પૂર્વ કલેક્ટર રેમ્યા મોહને વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ કર્યો વહીવટી સુધારો. શાસક પક્ષના નેતાઓ 5 વર્ષ સુધી જે ન કરી શક્યા તે મહત્વનો નિર્ણય માત્ર ગણતરીની મિનિટોમાં જ કરાયો. અમદાવાદના જગતપુર અને ન્યૂ એસજી રોડની સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માંગ. રહીશોએ સોસાયટીને લખ્યો પત્ર. મિલકત ભાડે કે વેચાણથી આપવા માટે સોસાયટીનું એનઓસી ફરજિયાત બનાવવાની માંગ. રિસ્પોન્સ ટાઈમ 9 મિનિટથી ઘટાડી 7 મિનિટ કરવા 108 40 સ્થળે એમ્બ્યુલન્સ પાર્ક કરવા માંગી જગ્યા. જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગને સર્વે કરી તાત્કાલિક ધોરણે અમલવારીની સૂચના આપી. હાલ રાજ્યમાં સરકારે ફાળવેલી કુલ 140 એમ્બ્યુલન્સ કાર્યરત.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની 15 દિવસની ડ્રાઈવમાં 46,000થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી. અંદાજે 3 કરોડથી વધુનો દંડ કરાયો વસૂલ. નિયમોનું ઉલ્લંઘન કરનાર 419 વાહનો કરાયા ડિટેન. હેલ્મેટ વગરના 21,680 વાહન ચાલકોએ ચૂકવ્યો 1 કરોડ 9 લાખનો દંડ. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં ગંદકી ન્યુસન્સ ફેલાવતા 147 એકમને નોટિસ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પશ્ચિમ ઝોનમાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા એકમોને ત્યાં દિવસે અને રાત્રિએ તપાસ કરી 1,92,000નો દંડ વસૂલી અંદાજે 2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ કરાયો જપ્ત. વડોદરામાં રસ્તા પરનો ડામર પીગળતા મ્યુનિસિપલ કમિશનર ઉકળ્યા. અધિકારીઓને રેતી નંખાવવા અને કોન્ટ્રાક્ટરને દંડ કરવા કરી તાકીદ. ફિલ્ડમાં જે રોડનું નિરીક્ષણ કરવા અધિકારીઓને સૂચના. અમદાવાદથી કોલંબો માટે 15મી મેથી શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ. વન વેનું ભાડું 13,000થી 16,000ની વચ્ચે. રાજ્યમાંથી દર વર્ષે અંદાજે 80,000 લોકો જાય છે શ્રીલંકા ફરવા. ગુજરાત યુનિવર્સિટી અને જીપીએસસીની પરીક્ષા એક જ દિવસે હોવાથી ઉમેદવારો મુકાયા મુશ્કેલીમાં. 15મી માર્ચે ગુજરાત યુનિવર્સિટીની સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા, જ્યારે એ દિવસે જીપીએસસીની ક્લાસ 2ની પરીક્ષાનું આયોજન. બંને પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો મુશ્કેલીમાં. અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં 22% બાળકો કોઈને કોઈ બીમારીથી પીડાતા હોવાનો વિધાનસભામાં રજૂ થયેલા આંકડામાં ખુલાસો. 5,17,000 બાળકોની તબીબી તપાસ કરતા 1,15,000 બાળકોમાં નોંધાઈ વિવિધ પ્રકારની બીમારી. 53% બાળકોને ખસેડાયા સારવાર માટે. હૃદયની બીમારીવાળા મળી આવ્યા 360 બાળકો. અમદાવાદમાં પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. 500થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત મેદસ્વી, જ્યારે 3,000 કર્મચારીઓનું વજન પણ જરૂરિયાત કરતાં વધુ. વધુ વજનવાળા કર્મચારીઓને કરવો પડશે 12 સપ્તાહનો કોર્સ. કેન્દ્ર સરકાર ગુજરાતને આપશે 14.50 લાખ લીટર કેરોસીનનો જથ્થો. 2023માં ગુજરાતને જાહેર કરાયું હતું કેરોસીન મુક્ત રાજ્ય. ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર 3 વર્ષ બાદ ગુજરાતને ફરી કેરોસીનનો જથ્થો આપશે. કેરોસીનનું વિતરણ કેવી રીતે કરવું તે અંગે પુરવઠા વિભાગ નિર્ણય લેશે. બટાકા પકવતા ખેડૂતોનો પ્રશ્ન બીજા દિવસે પણ ગૃહમાં ઉઠ્યો. બટાકાની ખેતી કરતા ખેડૂતોને થયું ભારે નુકસાન. અન્નદાતાને રાજ્ય સરકાર મદદ કરે તેવી ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ માંગ કરી. કોલ્ડ સ્ટોરેજ પર સહાય માટે રજૂઆત. ગિરનારના અંબાજી મંદિરમાં દારૂ અને ચિકન પાર્ટી બાદ વધુ એક વિડીયો આવ્યો સામે. પૂજારી દાનપેટીમાંથી રૂપિયા સરકાવતો જોવા મળ્યો. 2 પૂજારી દાનપેટીની રકમ લેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ. હાલ દાનપેટીને પ્રશાસને કરી છે સીલ. રાજકોટમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ. એસઓજીએ રૈયાધારમાં પાડી હતી રેડ. 100 અને 200 રૂપિયાની મળી 38 નકલી નોટ પકડાઈ. એક આરોપીની ધરપકડ. વાવથરા જિલ્લાના દિયોદર હાઈવે પર ખાતર ભરેલી ટ્રક ઝડપાઈ. પોલીસે 777 યુરિયા બેગ સાથે એક આરોપીને ઝડપી લીધો. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું. મૂળ રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ. ગીર સોમનાથ જિલ્લાના સીમાર અને પાલડી ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા. મોટા પાયે ઝડપાઈ ખનીજ ચોરી. લાઇમસ્ટોનનું ગેરકાયદે ચાલી રહ્યું હતું ખનન. પ્રશાસને 60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ભુજના ખાવડા વિસ્તારમાંથી ઝડપાયો ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનો જથ્થો. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર નામની દુકાનમાં પાડ્યા દરોડા. 18 ભરેલા અને 6 ખાલી ગેસ સિલિન્ડર જપ્ત કરાયા. છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને ગેસ એજન્સીઓ સાથે કરી બેઠક. જિલ્લામાં ગેસ પુરવઠાની સ્થિતિની કરી સમીક્ષા. લોકોને ચિંતા ન કરવા અને અફવા ન ફેલાવા કરી અપીલ. ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો હોવાનો કર્યો દાવો. સ્માર્ટ મીટર સામે વિરોધ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાં. ગ્રાહકોએ વીજ બિલમાં ગડબડીનો લગાવ્યો આરોપ. બિલ ભર્યા બાદ પણ સિસ્ટમમાં બાકી બતાવતું હોવાથી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. ગઢ ગામમાં 400 વીજ જોડાણ બંધ કરી દેવાતા ભારે રોષ. ચૂંટણીમાં સરકારને નુકસાન થશે તેવી ગ્રાહકોએ ઉચ્ચારી ચીમકી. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ પાર્ટીને લઈ વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. તટસ્થ તપાસ માટે કરી રજૂઆત. યોગી દેવનાથ બાપુએ પણ કસૂરવારોને સખત સજાની કરી માંગણી. નરાધામોએ બહુ મોટું પાપ કર્યું હોવાનો લગાવ્યો આરોપ.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા અને ખંભલાવમાં વીજ વિભાગના દરોડા. વીજ કંપનીની 39 ટીમો પોલીસ કર્મચારીઓ સાથે ત્રાટકી. 500 વીજ કનેક્શનનું કરાયું ચેકિંગ. 90 જોડાણમાં ગેરરીતિ ઝડપાતા 92 લાખનો કરાયો દંડ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની માગવામાં આવી માહિતી. ગેરહાજર પરીક્ષાર્થીઓની માહિતી માટે કરાયો પરિપત્ર. બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓના નામ, સરનામા તેમજ વાલીના મોબાઈલ નંબર સહિતની વિગત રજૂ કરવા આદેશ. ચૂંટણી પહેલા 8 ચીફ ઓફિસરોની બદલી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કામગીરી અંતર્ગત બદલીઓ કરી જાહેર. માર્ચ મહિનાના અંત સુધીમાં નગરપાલિકાની જાહેર થઈ શકે છે ચૂંટણી. રાજ્યસભામાં મયંક નાયકે મહેસાણામાં રેલવે ઓવરબ્રિજ તાત્કાલિક બનાવવાની મંજૂરી આપવા કરી માંગ. ઓવરબ્રિજ બનાવવાથી મહેસાણા 1 અને 2 વિસ્તારોને જોડતા ટ્રાફિક અને વરસાદ સમયે રાહત મળશે. વલસાડ નગરપાલિકાની બજેટ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોનો હોબાળો. રોડ, રસ્તા, ગટર અને કચરાની બાબતે માંડ્યો મોરચો. બીજી તરફ સભા શરૂ થાય તે પહેલા જ વોટર વર્ક્સ અને ટાઉન પ્લાનિંગના ચેરમેન અમિત દેસાઈ રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ એક્શનમાં. સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી માટે લેવામાં આવી સેન્સ. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક અજય લવટુકાએ ઇચ્છુક ઉમેદવારોને સાંભળ્યા. 50% બેઠક પર યુવાનોને ઉમેદવારીની તક મળે તેવી શક્યતા. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સમયે થયેલી દુર્ઘટના બાદ પણ કોન્ટ્રાક્ટર અને એએમસી હજુ નિંદ્રામાં. વાહન વેપાર ચાલુ રાખી તોડવામાં આવી રહ્યો છે બ્રિજનું સ્પાન. સવાલ એ છે કે શું મોટી દુર્ઘટનાની જોઈ રહ્યા છે એએમસીના અધિકારીઓ રાહ? ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના ચેરમેન કાંતિ ભરવાડ મીડિયાના કેમેરા જોઈ ભાગ્યા. જવાબદારી લેવાના સ્થાને બેજવાબદારીપૂર્વક કર્યું વર્તન. બેંકના ભવિષ્યને લઈ સભ્યોમાં ચિંતા. બીજી તરફ કાંતિ ભરવાડ સવાલનો સામનો ન કરી શક્યા. સવાલ એ છે કે શું હવે તેમને ચેરમેન પદે રહેવાનો અધિકાર છે? દુષ્કર્મ કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આરોપી ભરત માજી રાણાને 20 વર્ષની કેદ. ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ. 4 વર્ષ પહેલા સગીરાને લલચાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બનાસકાંઠાના ડીસાના જોરાપુરામાં સામાન્ય બોલાચાલીમાં થઈ હત્યા. પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળ પર કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. 4 કૌટુંબિક ભાઈઓએ વેલાજી ઠાકોરની કરી હતી હત્યા. હજુ એક આરોપી ફરાર. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ઝડપાયું હાઇબ્રિડ ગાંજો. શોભા ડ્રીમ હાઇટ્સ ટાવરમાં પોલીસે દરોડો પાડ્યો. એક મકાનમાંથી મળી આવ્યો 26 લાખની કિંમતનો ગાંજો. મૂળ રાજકોટના અંકિત કક્કડની પોલીસે કરી ધરપકડ. અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રી કાર્ડના નામે ઠગાઈ કરનાર ટોળકી પકડાઈ. યાત્રી કાર્ડ ખૂબ સારી વસ્તુ છે અને તેનાથી મુસાફરોને ફાયદો થાય તેવું સ્વાંગ રચતા બાદમાં યુપીઆઈ મારફતે પૈસા પડાવી લેતા. આરોપી પરેશ પટેલ, કાવડા મીણાની ધરપકડ કરાઈ. ટોળકીના અન્ય 2 આરોપી ફરાર. હની ટ્રેપ કરી પૈસા પડાવવાના રેકેટનું પર્દાફાશ રાજકોટમાં. નિવૃત્ત શિક્ષકને હની ટ્રેપમાં ફસાવી આરોપીઓએ પડાવ્યા 12 લાખ રૂપિયા. નિલેશ જુંજા, પાયલ પરસાણા અને તેજલ ટિંડાણીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. આરોપીઓએ પીડિત સાથે બનાવ્યો હતો અશ્લીલ વિડીયો. વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતીએ પતિ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ઘટના છે વડોદરાની, જ્યાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે કર્યા કોર્ટ મેરેજ. બાદમાં યુવતીને નિકાહ પડાવ્યા. મુસ્લિમ ધર્મ અપનાવવા કરાયું દબાણ. બીજી પત્ની લાવવાની વાત કરતા યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની ધીમી ગતિની કામગીરીથી વ્યાપક મુશ્કેલી. રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ફરી થયો ટ્રાફિક જામ. એક પેટ્રોલ પંપ પાસે એમ્બ્યુલન્સ પણ ફસાઈ. મહા મુસીબતે ટ્રાફિક થયો ક્લિયર. દૂધમાં થતી મિલાવટ અટકાવવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો નિર્ણય. સહકારી સિવાયના દૂધ ઉત્પાદકો અને વેચનારાઓને મેળવવું પડશે લાયસન્સ. દૂધનું વેચાણ ચાલુ રાખવા માટે એફએસઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત. મિલાવટખોરોની ફરિયાદ બાદ એફએસઆઈના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા. કેન્દ્રીય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સંસદમાં આવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ. તૃણમૂલ કોંગ્રેસ કરી રહી છે આગેવાની. 200થી વધુ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કર્યાનો દાવો. મુખ્ય ચૂંટણી કમિશનર સામે છે ભેદભાવનો આરોપ.
ચૂંટણીલક્ષી મિશન પર પ્રધાનમંત્રી મોદી આજે અસમની લેશે મુલાકાત. વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. અંદાજે 48,000 કરોડની યોજનાઓને મૂકશે ખુલ્લી. દેશના પૂર્વ વિસ્તારમાં બદલાયો મોસમનો મિજાજ. દાર્જિલિંગના અનેક વિસ્તારમાં વરસાદ. સિલિગુડીમાં ભારે વરસાદને કારણે ભરાયા પાણી. કેટલીક જગ્યાએ લગ્ન પ્રસંગમાં મંડપ પણ પાણીમાં ગરકાવ. ભારતીય શેર બજારમાં ઘટાડો યથાવત. બીએસઈ સેન્સેક્સ 829 પોઈન્ટ ઘટીને 76,034 પર બંધ. નિફ્ટી પણ 228 પોઈન્ટ તૂટ્યો. ઓટો અને બેન્કિંગ શેરમાં જોવા મળી વેચવાલી. ઓટો, એફએમજીસી અને રિયલ્ટી સાથે બેન્કિંગના શેરોમાં સૌથી વધુ ઘટાડો. ડોલર સામે રેકોર્ડની નીચલા સ્તરે પહોંચ્યો ભારતીય રૂપિયો. અમેરિકી ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટી પહોંચી 92 રૂપિયા 36 પૈસા. અગાઉના સ્તર કરતાં રૂપિયો 31 પૈસા નબળો પડ્યો. ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલો વધારો જવાબદાર. ખેલાડીઓને સન્માનિત કરશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ ટેસ્ટ અને વન ડે કેપ્ટન શુભમન ગિલને ક્રિકેટ ઓફ ધ યર, હેડ કોચ રાહુલ દ્રવિડને કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, તો અંડર-19 વર્લ્ડ કપ જીતનાર મલ્હોત્રાને લાલા અમરનાથ એવોર્ડથી કરાશે સન્માનિત. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે ખુશીના સમાચાર. થાલા રમશે આઈપીએલ 2026માં આખી સિઝન. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે કરી પુષ્ટિ. ટીમમાં ધોનીની ભૂમિકા અંગે કોચિંગ સ્ટાફ કરશે અંતિમ નિર્ણય. મેચ ફિક્સિંગના આરોપમાં આઈસીસીની વેસ્ટ ઇન્ડિઝમાં મોટી કાર્યવાહી. બાર્બાડોસમાં 2023-24 બીમ 10 ટૂર્નામેન્ટ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના લંઘનના આરોપમાં ઓલરાઉન્ડર જોવેન સલ્સ સહિત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીસના 2 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ.